સાંજના ભોજનનો સમય. સાંજના ભોજનનો સમય તમારો કયો છે? તમે કયા ટાઈમે જમો છો? તમે પ્રોપર ટાઈમે જમો છો? એના ઉપર પણ તમારો ઊંઘનો આધાર છે. તમે બિલકુલ નથી ખાતા અથવા વધારે ખાઈ લો છો તો પણ તમને ઊંઘ ડિસ્ટર્બ વાળી આવશે. ઊંઘની સમસ્યામાં તમને બિલકુલ ઊંઘ ના આવવી, એન્ઝાયટી થવું, ઊંઘમાં પણ તમારું મગજ ચાલવું, આ બધી ઊંઘની સમસ્યાઓ છે. સારી ઊંઘ કોને કહેવાય? પહેલા પ્રથમ તો કે જે વ્યક્તિને ઊંઘે છે અને 10 જ મિનિટમાં મસ્ત ફર્સ્ટ ક્લાસ ઊંઘાઈ જાય છે એને સારી ઊંઘ કહેવાય. અને એ પણ ડીપ સ્લીપ. તમારું ઊંઘમાં બિલકુલ મગજ ના ચાલવું જોઈએ. પરંતુ જો તમારું ઊંઘમાં પણ મગજ ચાલતું હોય, બાજુમાં થોડો પણ અવાજ આવી ગયો અને તમે ઉઠી ગયા તો એ ડીપ સ્લીપ ના કહેવાય. એવી વ્યક્તિ જ્યારે સવારે ઉઠે છે ત્યારે એ ફ્રેશ જ નથી હોતો, એને એવું જ લાગે, એવું ફીલ થાય છે કે મને ઊંઘ જ નથી આવી.